બનાવશું દહીંનું રાયતું। એના માટે મેં ફ્રેશ દહીં લઈ લીધું છે। આપણે આ કાચું રાયતું બનાવવાનું છે પડવામાં કે આપણે સાતમમાં બનાવીએ। એમાં આપણે બધા મસાલા એડ કરી દઈએ। તો આપણે એમાં મીઠું નાખશું, 1 ચમચી હળદર, ધાણા જીરું પાવડર। તો આપણે આ રાઈના કુરિયા લીધા છે, આખી રાઈ વાટી નાખી છે, એટલે તૈયાર રાઈના કુરિયા આવે છે એ આપણે નથી નાખવાના। 2 ચમચી રાઈના કુરિયા। આપણે આ લસણ ને મરચાંની ચટણી ખાંડી એ એડ કરી દઈએ। હલાવી ને મિક્સ કરી દઈએ પહેલાં હરખુંથી। મસાલા આપણા મિક્સ થઈ ગયા। હવે એમાં બીજા મસાલા આપણે એડ કરી દઈએ। એમાં આપણે આ ઝીણી સેવ એડ કરી દઈએ, લીલા ધાણા 1 વાટકો, હરખાતા મિક્સ કરી દઈએ। તો આપણું ગુજરાતી કાઠિયાવાડી રાયતું બની ગયું છે। તમે એકવાર ઘરે બનાવજો, એનો સ્વાદ લેજો, તમને કેવો લાગે છે તો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો।